વાર્તાઓ સાંભળવી એ માત્ર મનોરંજન નહીં, પરંતુ અનુભવ, જ્ઞાન અને જીવનના પાઠનો ખજાનો છે. બાળપણમાં દાદા-દાદી કે મા-બાપ પાસેથી સાંભળેલી વાર્તાઓ આપણામાં મૂલ્યો, સંસ્કાર અને કલ્પનાશક્તિ જગાવે છે. વાર્તાઓ આપણને દુનિયાને નવા દૃષ્ટિકોણથી જોતા શીખવે છે અને મુશ્કેલીના સમયે માર્ગદર્શન આપે છે. એક સારો શ્રોતા માત્ર વાર્તા નથી સાંભળતો, પણ તેની અંદર રહેલો અર્થ, ભાવના અને સંદેશને હૃદયમાં ઉતારે છે. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, જો સમસ્યાનો ઉકેલ આપણે કરી શકતા ન હોઈએ અથવા તો કરવા માટેની આપણા પાસે શક્તિ ન હોય તો એને ભૂલી જતા શીખો. મિત્રો, મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે સમસ્યા હોય ત્યારે સામે લડો, લડીને પણ સમસ્યાનો ઉકેલ બતાવવાનો પ્રયત્ન કરો. પણ મનોવિજ્ઞાનનો એક બીજો એક સિદ્ધાંત છે કે જે સમસ્યાનો તમે ઉકેલ ગોતી શકો એમ ન હો, તો એ સમસ્યા માટે તમે સમય બગાડવા કરતાં એને ભૂલી જવાનો પ્રયત્ન કરો. આ વાતને સમજાવવા માટે મારે એક અધ્યાપક કોલેજની અંદર એક પ્રશ્ન દરેક વિદ્યાર્થીને પૂછે છે કે જીવનની અંદર તમારે પોતે કોઈ ચોક્કસ ઊંચા સ્થાન ઉપર તમારે પહોંચવું છે અને એ ઊંચા સ્થાન ઉપર પહોંચવા માટે તમારે શું કરવું જોઈએ, એના માટે તમે 1 પાનાનું 2 પાનાનું એક નોંધ લખો. પણ મારે તમને એમ કહેવું છે કે મોટે ભાગે તમે આનો ઉકેલ ગોતી નહીં શકો, કારણ કે હજી તમારું જ્ઞાન અધૂરું છે. પણ તેમ છતાં પણ તમે જો ચોક્કસ રસ્તા ઉપર વિચાર્યું હશે તો હું તમને ધન્યવાદ આપીશ. ફરી એકવાર કહું કે તમે ઉકેલ ગોતી નહીં શકો, તે તમે કેવી રીતે આગળ વધવાના છે, શું કરવાનું, કારણ કે બધી વસ્તુ તમને ખબર નથી. એટલે બધા માંડે લખવા, કેટલાક વિચારવામાં પડી ગયા કે મારે શું લખવું. એક છોકરો છેલ્લી બેન્ચ ઉપર બેઠો હતો, એ એમનેમ બેઠો હાથમાં બોલપેન રાખી અને એમનેમ બેઠો રહેતો, કાંઈ લખતો જ નહોતો. એટલે અધ્યાપક એને જઈને પૂછે છે કે ભાઈ, તું કેમ લખતો નથી, તું કંઈક લખતો કરો. ત્યારે એ છોકરાએ એમ કીધું કે તમે એમ કીધું કે તમે આ જે છે વાત, એ વાતનો ઉકેલ ગોતી શકવાના નથી, પણ છતાં તમે પ્રયાસ કરો અને એ પ્રયાસ કરવાથી તમે જો સાચા રસ્તા ઉપર હશો તો હું તમને ધન્યવાદ આપીશ. પણ મારે તમને એક બીજી વાત કરવી છે કે મારા માતા પિતા રોજ અમે સાંજે ઘરે બેસી છે અને વાતમાં એક વાત એ હંમેશા કહીએ કે જે સમસ્યાનો ઉકેલ તમે ગોતી શકો એમ જ ન હો, તો એ સમસ્યાના ઉકેલ ગોતવામાં સમય કાઢવા કરતાં એને ભૂલી જાય વધારે સારી. એટલે તમે કીધું કે આ સમસ્યા છે કે તમારે ભવિષ્યમાં આગળ વધવું હોય, મહાન બનવું હોય, તો તમે કયા રસ્તા ઉપર જવા માગો છો, પણ એ તમે ઉકેલી નહીં શકો. અને એ ઉકેલી નહીં શકો તેમ છતાં પાછું લખવાનું અમને કીધું. તો મારા માતા પિતાએ કીધું એના કરતાં ઊંધું હતું. જ્યારે તમે કહો છો એમ કહો છો કે તેમ છતાંય લખો, પણ મારા માતા પિતા એમ કહે છે કે સમસ્યાને ભૂલતા શીખો. ત્યારે એ અધ્યાપક કહે છે કે દોસ્ત, તે જે વાત કરી એ ઉત્તમ છે. મેં બધા યુવાનોને એમ કીધું કે તમારે મહાન બનવું છે તો તમે લખો, તમે ચોક્કસ છેલ્લે સુધી તમે ઉકેલ ગોતી શકશો નહીં. તો પણ બધાએ લખવા માંડ્યા. જ્યારે તે એકલાએ એમ કીધું કે ભાઈ, જો ચોક્કસ ઉકેલ જ મને મળે ન હોય
તો મારે લખવાનો શું અર્થ છે? એટલે મેં ન લખ્યું. એટલે બધાને એમ કીધું કે તમે લખવા માંડો અને કંઈક માનો કે દિશા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરો. પણ એક વાત ચોક્કસ છે કે તમને આગળ વધવા માટે તમે મૂંઝાશો, તમને તકલીફ પડશે. તમે શું કરવા માગો છો એ તમને અત્યારે જજમેન્ટ પણ ન હોય. અત્યારે તમે કયા ક્ષેત્રમાં જવા માગો છો એ પણ તમને ખબર ન હોય. એ ક્ષેત્રમાં કયા પ્રકારના ગુણો વિકસાવવા જોઈએ એ પણ તમને ખબર ન હોય. છતાંય તમે લખવાની શરૂઆત કરી એ એક વાત સારી છે, પણ તમે એનો છેલ્લે સુધી ઉકેલ ગોતી શકો એમ ન હો. તો મનોવિજ્ઞાન એમ કહે છે કે લખવાની પણ શરૂઆત કરતાં પહેલાં તમારે એને બોલતા શીખવું જોઈએ. અને તમારે જેમ આ છોકરાએ જવાબ આપ્યો એ જ રીતે જવાબ આપવો જોઈએ કે ખરેખર મારે આમાં કંઈ લખવું નથી. ત્યારે બધાએ એમ કીધું જ વિદ્યાર્થીઓએ કે તો પછી અમને આવો શું કામ પ્રશ્ન પૂછો? ત્યારે એ અધ્યાપકે એમ કીધું કે મારે તમને એ જ વાત શીખવાડવી હતી. મારે તમને બધાને એક જ વાત કહેવી હતી કે જિંદગીમાં તમે જો કોઈ પણ તમારી સામે સમસ્યા આવે અને એનો ઉકેલ તમે સમસ્યાનો ગોતી શકો એમ તમને લાગતું હોય અને તમે ગોતી શકો એવું તમને થોડું ઘણું પણ લાગતું હોય, તમારામાં એવી થોડી ઘણી પણ શક્તિ પડેલી છે એવી તમને ખબર હોય, તમે કોકનું માર્ગદર્શન લેશો અને ઉકેલી દેશો તો પણ વાંધો નથી. તો તમારે એ સમસ્યાના ઉકેલને શોધવા માટે તમારી તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. તમારે હા વરેરી ન રહેવું. પણ ધારો કે કોઈક પ્રશ્ન એવો છે કે જે પ્રશ્ન તમે ઉકેલી શકો એમ જ નથી, એ ઉકલે એમ જ નથી, અને એ ઉકલે એમ જ જો ન હોય તો એ પ્રશ્નને તમારે અત્યારે આજના લેવલમાં તમે એને ભૂલી જાઓ. અને જ્યારે તમે એને ઉકેલી શકો એમ તમારે પ્રશ્નને, ત્યારે તમે એને ઉકેલ ગોતવાનો પ્રયત્ન કરજો. તો કે આવું શું હોઈ શકે? છોકરાઓ કહે તો કે દાખલા તરીકે એક વ્યક્તિ પાસે એક પણ પૈસો નથી અને એની પાસે એવી કોઈ સમસ્યા આવી કે મારે મોટો બિઝનેસ કરવો છે અને મારે લાખો રૂપિયા જોઈશ. એને ખબર છે કે લાખો રૂપિયા કોઈ દી મળે જ નહીં. ગમે તેટલો પ્રશ્ન કરે, ગમે તેટલા માણસોને મળે, બેંકમાંથી લોન લેવાનો પ્રયત્ન કરે, તો પણ એ સમસ્યાનો ઉકેલ આવે જ નહીં. તો પછી 1 લાખ રૂપિયાના મહેનત કરવા, અત્યારે કોઈ વ્યવસાય કરવાનો વિચાર કરવા કરતાં નાની એવી નોકરી ગોતી લેવી જોઈએ. નાની એવી નોકરીમાંથી થોડાક કમાઓ, એમાંથી વધારે કમાઓ, અને જ્યારે તમને એમ થાય કે હવે 1 લાખ રૂપિયા આપણે ભેગા કરીશું ત્યારે તમે સમસ્યાનો ઉકેલ ગોતો. આ તો મેં તમને એક બતાવ્યું. ધારો કે કોઈ એક વિદ્યાર્થી એમ નક્કી કરે કે મને પોતાને અભ્યાસ મારો નબળો છે અને મારે આઈએએસ થવું છે. ન થઈ શકાય એમ હું કહેતો નથી. કોઈ પણ માણસ પ્રયત્ન કરે તો થઈ શકે, પણ એક વ્યક્તિ સામાન્ય પરીક્ષામાં પણ પાસ થતો ન હોય અને એ વ્યક્તિ એમ વિચાર કરે કે મારે આઈએએસ થવું છે, તો એ સમસ્યાનો ઉકેલ ન લાવી શકે. એ શક્ય જ નથી. એને માટે ખરેખર એમ વિચાર કરવો એ ખોટું છે, સમય બગાડવાની વાત છે. એના કરતાં જે નાના ધોરણો છે એની અંદર વધારે જ્ઞાન મેળવી અને પાસ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે ક્યાં આપણે પ્રયત્ન કરવો અને ક્યાં ન કરવો એને માટે એક જ નિર્ણય મનોવિજ્ઞાનમાં આપવામાં આવે છે કે જો તમે સમસ્યાનો ઉકેલ કોઈની પણ મદદથી તમે જો ઉકેલ ગોતી શકો એમ હો, અને એવા ઉકેલ ઘણા છે, તો તમારે એ ઉકેલ ગોતવા માટે એની પાછળ પડી જવું જોઈએ. પણ જો આપણને ખબર જ પડે કે આ ઉકેલ શોધી આપણે એ આપણી મર્યાદાની બહાર છે, આપણી શક્તિની બહાર છે, આપણી પાસે એવું જ્ઞાન પણ નથી, તો એ ઉકેલ માટે બહુ લાંબુ વિચાર કરવા કરતાં એ ઉકેલને છોડી દો, એમ આ વાર્તાનો બોધ આપણને કહે છે. સૌને ધન્યવાદ.